અરવલ્લીમાં પણ ગ્રામ્ય પંચાયતના જે ચૂંટણી યોજાઈ હતી તેના પરિણામની જાહેરાતની શરૂઆત થઈ ગઈ છે। તો અરવલ્લીથી આ સમાચાર। ગ્રામ્ય પંચાયત ચૂંટણીના પરિણામોની જાહેરાત થઈ। ભિલોડા ભવનપુરા ગ્રામ્ય પંચાયતનું પરિણામ જાહેર થયું છે। જ્યારે ફાલ્ગુની કનુભાઈ ડામોર સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે। જ્યારે ભિલોડાના રીંટોડા ગ્રામ પંચાયતનું પણ પરિણામ જાહેર થઈ ગયું છે। જ્યારે હંસાબેન કાંતિભાઈ હોથા સરપંચ તરીકે ચૂંટાયા। જ્યારે અરવલ્લીમાં ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે અને નાપાડા ખાસા ગ્રામ પંચાયતનું પરિણામ પણ જાહેર થયું, જેમાં ઉમાભાઈ ગોરધનભાઈ વણજારા સરપંચ બન્યા છે। હું પ્રફુલભાઈ ઉપાધ્યાય રીંટોડા ગામનો વતની છું અને રીંટોડા ગામ તરફથી અમારા ઉમેદવાર હંસાબેન કાંતિભાઈ હોથા જે ઉભા હતા પંચાયતમાં સરપંચ તરીકે, તેઓનો જળહળતો વિજય થયો છે। અને ખાસ કહી દઉં આપને કે અમારી પંચાયત જ્યારે ગ્રામ પંચાયત ઉતાવળમાંથી અલગ પડી ત્યારે સૌથી પહેલા સરપંચ ભાઈ કાંતિભાઈ હતા અને આજે એમના ધર્મપત્ની સરપંચ તરીકે આવી રહ્યા છે। અને સાથે સાથે સૌથી વધારે મહિલાઓ સાથે આ વખતે રીંટોડા ગ્રામ પંચાયતમાં મહિલા પ્રભુત્વ સાથેની પંચાયતની બોડી બની છે। બોલો। નમસ્કાર, હું ભવાનપુર ગામની વતની છું અને મારું નામ છે ડામોર ફાલ્ગુનીબેન કનુભાઈ અને મેં સરપંચની ઉમેદવારી કરી હતી। એમાં 389 વોટે મારી જીત થઈ છે। સરપંચ તરીકે મેં નોંધાવી હતી। હું 656 મતે વિજેતા થઈ છું અને જે કઈ પ્રજાઓને ઉમેદવારી વિજેતા બનાવી છે એને હાર્દિક અભિનંદન આપું છું અને જે કઈ કામો હોય તે હું સતત એને પગભર હાજર રહીશ।